સુરતમાં મૈદરપુરા મોતી ટોકીઝ પાસે પાણીની ટાંકી નીચે ભરાતા પતંગ બજારમાં રાત્રિના સમયે ફાઇનાન્સરની હત્યાની જ્યાં પોલીસ દોડી ગઈ હતી તો ગોલવાડના પિયુષ રાણાની હત્યા કરનાર વિવેક ચેવલીની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. બેગમપુરાના યુવકે 10% વ્યાજે લીધેલા નાણાંનો મુદ્દો જ્યાં હત્યામાં પરિણમ્યો છે તો મૈદરપુરા મોતી ટોકીઝ પાણીની જે ટાંકી 4 રસ્તા પાસે શુક્રવારે રાત્રે 9:50 જે આરસામાં પતંગની ખરીદી કરવા ગયેલા કેબલના ધંધાર્થી અને ફાઇનાન્સરની 1.5 લાખ રૂપિયાની લેતી દેતીમાં બેગમપુરાના શખ્સે છરાથી બગલની નીચેના ભાગે ઘા ઝીકી એક ઝાટકે મોતને ઘાટ ઉતારી દીધો છે. હત્યારાએ મહિને 10% વ્યાજે રૂપિયા લીધા હતા. હત્યારો ફાઇનાન્સરને વ્યાજ આપતો હતો પરંતુ મુદ્દલ જમા કરાવતો ન હોવાથી ઝઘડો થતા હતા તો ઘવાયેલા પિયુષ રાણાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા મૃત જાહેર કરવામાં આવ્યો.